આજે તો બનાવવાનું છે ટામેટાનું શાક, એટલે ટામેટા કતરી અને તૈયાર કરી. તો સૌ પ્રથમ આપણે તપેલીમાં તેલ લઈ ચૂલા પર મૂકીશું. ત્યારબાદ આપણો નાસ્તો તૈયાર છે. થોડો નાસ્તો કરી લઈએ અને ફ્રેશ થઈ જઈએ. પહેલાં આપણે સરસ મજાનો નાસ્તો કરી લો. હવે ટામેટાનો વઘાર તૈયાર કરી નાખ્યો છે અને આપણે એને બરાબરનો હલાવી નાખીશું. દરેક પ્રકારના મસાલા પણ નાખી દીધા છે અને હવે એને થોડી વાર 5-10 મિનિટ ઉકળવા દેવાનો. વઘાર તૈયાર કર્યો. વઘાર તૈયાર થઈ ગયો છે ને હવે અમે એડ કરવાનું છે સરસ મજાની સેવ એડ કરી અને બરાબરનું હલાવવાનો છે અને ત્યારબાદ 10 મિનિટ સુધી સડવા દેવાનો છે. આપણે પાળેલો મોર રોટલા ખાવા આવી ગયો છે ઘરે. રોટલી ખાવા ઘરે આવી ગયો છે. તો સેવ ટામેટાનું શાક તૈયાર છે અને આવો શાક તો હોટલમાં પણ જમવા નહીં મળતું. સાથે ગવાની રોટલી. મેં પહેલી વાર આવું શાક ખાધું. જબરદસ્ત ટેસ્ટ આવ્યો અને ખાવાની પણ બહુ મજા આવી.